हेलो एवरीवन, वेलकम बैक टू माय अनदर वीडियो। तो आज तुम्हारा भाई बुलेट चला रहा है आर्यन के साथ। तो कैसे हो आप सब लोग? आई होप सब बढ़िया हो गए। મને ફાવે એમ રાખું ને આર્યન। લે લે આ કરો, રસ્તા વચ્ચે ઊભી રાખી દો। આ કાકા ભાઈ ક્યાં એટલે આવે। તો ગાઈઝ હવે નૈતિકની સામે ઇટીઓસ છે। એનું બાઇક મારી આગળ છે। અત્યારે અમારે એનું ગાડી મૂકવા જવાની છે। ફાઇનલી ચાલુ તો થઈ ગયું માન માન। પબ્લિક સામું જોવે છે, એનું શું કરશી? કઈ વાંધો નહીં। નૈતિક આગળ જાય છે, ગાડી મૂકવાની છે। ઓ યાર, રોડ છે કે ખાડા કઈ સમજાતું જ નથી। ખાડામાં રોડ કે રોડમાં ખાડા? કઈ વાંધો નહીં, કઈ વાંધો નહીં ગાઈસ। માઇક બહુ નજીક છે, ચાલે ચાલો। એકચ્યુઅલી આમાં લાઈટ ઉડી ગઈ છે, મતલબ વાયરિંગ પ્રોબ્લેમ છે। માઇક નું એક સેટિંગ નથી ગાઈસ, એનું કઈક કરવું જોશે। કઈ વાંધો નહીં, એનું પણ થઈ જશે। એનું પણ કઈ કરી નાખશે, માઇક નું પણ। નૈતિકની ગાડી ખાલી મૂકવાની છે, સર્વિસ માંથી આવે છે ને એનું બાઇક મારી પાસે છે। एक दिन हम भी लेंगे ऐसा बाइक, अभी तो कोई प्लानिंग नहीं है हमारी गाइस। इडियट ड्राइवर ऑन रोड कंटेंट निकालेंगे, देख सकते हो। नीचे कर, ग्लास नीचे कर साले, ऐसी स्क्रिप्ट बनाएंगे, फेक स्क्रिप्ट। हालांकि काफी यूट्यूबर्स ऐसा करते हैं। આપણે નથી કરવાનું। એચએસડી બ્લોગર કરીને છે દિલ્હીનો મોટો બ્લોગર, એવું કરે, પોતાના જ માણસોને આગળ મોકલે, પછી એની યાર ભટકાય ને ખોટી સ્ક્રિપ્ટ, પ્યોર સ્ક્રિપ્ટ, આમ ખબર પડી જાય કે સ્ક્રિપ્ટ જ છે। તમે જોવો ને તો પ્યોર સ્ક્રિપ્ટ, એમ છોકરી હોય ને એ રીતે આખું વ્યૂઝ માટે। પબ્લિક ગારું દે પ્લસ વ્યૂઝ આવે। पब्लिक रिएक्शन देख रहे हो गाइस, सामने देख रहे हैं सब लोग। ક્યાં જવાનું છે? ક્યાં જવાનું છે? ભગતસિંહ ગાર્ડન, સમજાઈ ગયું। ત્યાં આવી ગયા છે અંકલ? અંકલ ત્યાં આવી ગયા છે? હાલ સાઈડ ખોલી, આવવા દેજો, ધીમે ધીમે જાઉં છું।
રાજકોટનો ટ્રાફિક. લાઇટિંગ પાછળ આવે છે, ગાડી છે એટલે વાર લાગશે. બાઇક તો યુ યુ કરકે નિકાલ દીધી મને. તો ગાઈઝ એમાં એવું છે, નૈતિકને ઘરે જવાનું છે એટલે એના પપ્પા સાથે જ વયો ગયો છે ઘરે. તો હું એનું બાઇક લઈને ઘરે જાઉં છું. હવે મારા ઘરે એનું બાઇક રાખી દઈશ નૈતિકનું. બીજો તો કઈ ઓપ્શન છે નહીં. આવશે રાતના, એના પપ્પા જ મૂકી જશે એને. પાછું મારે જવાનું છે વોલીબોલ રમવા, જે હું જઈશ કેમ કે મારા ગ્રાઉન્ડ વાળા ગ્રુપના સેટરડે એક દિવસ જ આવે છે એ લોકો મારે, બાકી નથી ભેગા થતા. તો મારે જવાનું જ છે અને જવું જ જોશે. એટલે આજ રાત માટે ઘરવાળા ફ્રેન્ડને કહી દઈશ કે 2 કલાક પછી મળીએ. એ રીતે વયા જાઓ, તમે વયા જાઓ, આપણે કાંઈ ઉતાવળ નથી. એ આપણને કહ્યું ભાઈ બ્રેક મારી, આપણે રિસ્પેક્ટ કરી કે ભાઈ તમારે જવું હોય તો, પણ આપણે એની સામે રિસ્પેક્ટ કરી કે તમે જ વયા જાઓ. લાઈક ઇટ. ઓછા માણસો એવા હોય છે, બાકી તો કોઈ બ્રેક પણ ન મારે. કાંઈ વાંધો નહીં, આપણે બ્રેક મારી દેવાની. રોંગમાં જો છે માણસો છે ને, રસ્તો દેખાવો જોઈએ, ક્યાંથી કાઢવી. એક્સિડન્ટ થાય તો જોયું જશે. કમોન યાર. પ્રાયોરિટી આપણે પેલા સામેવાળા માણસોને દેશે, કેમ કે એની લેનમાં છે, આપણે લેન ક્રોસ કરીને જવાનું છે. એ તો જો ટ્રાફિક સેન્સ, સિવિલ સેન્સ ઓછી છે લોકોમાં, જે તમને હાલતા નજરે પડશે. રોંગ સાઈડમાં કે ગમે રિક્ષા વાળા તો બ્રેક જ મારી દે, ચાલો એનું સમજ્યા કે ભાઈ એ તો પેસેન્જર દેખાય એટલે ગમે ત્યારે બ્રેક મારે. એની પાછળ તો કોઈ બી ચલાવવાનું જ નહીં. રિક્ષા વાળા પાછળ તો એ એક આપણે જોઈ લીધું. રિક્ષા વાળા પાછળ કોઈ બી નહીં ડ્રાઈવ કરવાની. એને પેસેન્જર દેખાશે એટલે બ્રેક મારી દેશે કે ભાઈ રિક્ષા માટે ઊભું છે. બરાબર, નાઇસ કટ મેન. ઓલા વાળો નજીકથી નીકળ્યો. રિક્ષાવાળાનું એક જોઈ લીધું. અમુક લોકો ગમે ત્યાં પાર્ક કરી દે, ઊભી રાખી દે. બાઇક વાળા તો ચાલો હજી આડાવડું જુગાડ કરીને રાખે. કાર વાળા ભલે ત્યાં પાર્ક કરી દે. અત્યારે એક જોયો રોંગમાં આવતો હતો, તો એને શું કેવું? તો ધ્યાન હતું, ધ્યાન ન પણ હોય કોઈનું. પોતાની સાઈડમાં હોય તો ધ્યાન ન હોય. રોંગમાંથી ઓણ ક્યારે અચાનક આવી જાય. કઈ નક્કી ન હોય. આપણે ઉતાવળ છે નહીં, માણસો ભલે હાલતા એની રીતે. તો ગાઈઝ લોક તો મોસ્ટ ઓફ આપણા એક્સેસમાં જ આવશે. અત્યારે તો થોડુંક નૈતિકને પણ કામ આવી ગયું અને અમે સાથે હતા એટલે એ વયો ગયો છે. અને મારે ટૂંકમાં મને ઘરે ઉતારવા માટેને ધક્કો થાત, પણ એ કે વાંધો નહીં, તું જા, હું મારી રીતે જાઉં છું અત્યારે. હું નીકળી ગયો છું. વેબસાઇટ કેટીએમ વેબસાઇટ કયું ખબર નથી પડતી. કેટીએમ જ લાગે, છપરી બાઇક.
અરે ભાઈ સાઈડ પર સાઈડ નો થતો હતો, રસ્તા વચ્ચે ધીમે ધીમે જતા હતા. ધીમે ધીમે જાવ એનો પ્રશ્ન નથી, પણ સાઈડમાં હાલો, ધીમે ચાલો છો. અરે યાર સિગ્નલ ટ્રાફિક. એવું જોશે, એવું જોશે, એવું જોશે. રોડ બ્લોક કરીને મીટઅપ ચાલે છે. નાઈસ. લેફ્ટ સાઈડ બ્લોક છે. આપણે તો ગાડી જેટલી જગ્યા રાખી છે. આપણે પેલા આગળ ઉભું રહેવું, રોડ ભલે ને બ્લોક થાય એવી માનસિકતા લોકો ધરાવે છે. હું નહીં, આપણે ગાડી જેટલી જગ્યા રાખી જ છે. ફાઇનલી સિગ્નલ ખુલી ગયું. आंटी जी लेफ्ट साइड ही जाना था तो लेफ्ट साइड रख लेते हैं, कोई नहीं. ओहो ट्रैफिक ट्रैफिक ट्रैफिक. બાઇકમાં ટ્રાફિક હેન્ડલ કરવો બહુ અઘરો. રોઝ ગેર અપ ડાઉન અપ ડાઉન અપ ડાઉન, ક્લચ કરો, મોપેડ હતા લીવર દીધું ને નીકળી ગયા. કઈ વાંધો નહીં, બધાની બધી બધી ખાસિયત હોય. બાઇક કરી શકે, મોપેડ ન કરી શકે. મોપેડ થી થાય, બાઇક થી ન થાય. બહુ એવું કઈ ટેન્શન નહીં કરવાનું. तो हो सेवा खुश रहो. अब लेने को तो मैं EMI कभी ले सकता हूँ पापा को बोलकर, पर इच्छा ऐसी है कि खुद का बर्थडे लूँ. ખુદના દમ પર લઈશ તો થોડુંક મને પણ મજા આવશે અને પપ્પાને પણ એમ થશે કે ના પોતાની રીતે કઈ કરે છે.